નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન ઠંડીનું જોર યથાવત, નલિયા 7.4 ડિગ્રી। બોર્ડના પ્રશ્નપત્રો કાલે ધોરણ 12ના ગુરુવારે ધોરણ 10ના ચૌધરી હાઈસ્કૂલમાં લેવાશે। ગાંધીનગર કાલોલમાં કોલેરાનો હાહાકાર, એક જ દિવસમાં 36 કેસ નોંધાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 2 દિવસ ગુજરાતના 90થી વધુ તાલુકાઓમાં વરસાદ આવ્યો હતો। અમદાવાદ, ગાંધીનગર સહિત ગુજરાતના મોટાભાગના શહેરો ઠંડીના બાનમાં આવી ગયા છે। મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો માત્ર 24 કલાકમાં 8 થી 13 ડિગ્રી ગગડ્યો છે। સવાર સાંજ સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા। સૌથી ઓછું તાપમાન કચ્છના નલિયામાં 7.4 ડિગ્રી નોંધાયું હતું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાઈને ઉત્તર પૂર્વના બર્ફીલા પવનોને કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે। આગામી 24 કલાક દરમિયાન શહેરમાં ઠંડીનું જોર યથાવત રહ્યા બાદ બુધવારથી બપોરે ગરમીમાં સામાન્ય વધારો થવાની હવામાન વિભાગે વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે ગુજરાતમાં એકાએક ઠંડી વધી ગઈ છે। 2 દિવસ રાજ્યમાં પડેલા માવઠા બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે। રવિવારે ભારે પવન સાથે સુસવાટાભર્યા પવન ફૂંકાયા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 11 માર્ચથી લેવાનારી બોર્ડની પરીક્ષાની છેલ્લી ઘડીઓની તૈયારીઓ ચાલી રહી છે। આવતીકાલે ધોરણ 12ના પ્રશ્નપત્રો રાજકોટમાં લાવવામાં આવશે, જ્યારે 7 માર્ચે ધોરણ 10ના પેપર રાજકોટ લેવાશે। બોર્ડની પરીક્ષાના પ્રશ્નપત્ર સંભવત ચૌધરી હાઈસ્કૂલમાં સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે। જિલ્લામાં કુલ 2851 બ્લોકમાં કુલ 80510 વિદ્યાર્થી પરીક્ષા આપશે। બોર્ડની પરીક્ષા માટે શહેરની કરણસિંહજી હાઈસ્કૂલમાં કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે। આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે તો તેના માટે જિલ્લામાં જુદા જુદા 10 સ્થળે હેલ્પલાઇન સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે। જિલ્લાના તમામ કેન્દ્ર, બિલ્ડિંગ અને બ્લોક સીસીટીવીથી સજ્જ કરી દેવાયા છે। ધોરણ 10 અને 12 બંનેમાં 5-5 ઝોન રાખવામાં આવ્યા છે। શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓની હોલ ટિકિટની સાથે સાથે રાજકોટના મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની પણ જાહેરાત કરી દીધી છે। ગાંધીનગરના કલોલમાં ફરી એક વખત રોગચાળો વકર્યો છે, જેના પગલે કલોલમાં પૂર્વ વિસ્તારમાં 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। રોગચાળો વકરવાના પગલે મેડિકલ ઓફિસર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમો સર્વેમાં જોતરાઈ ગઈ છે। કલોલમાં પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે। આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં 26 ફેબ્રુઆરીના રોજ એક જ દિવસમાં ઝાડા ઉલટીના 36 કેસ નોંધાયા હતા। કલોલ પૂર્વની 15 સોસાયટીમાં એક જ દિવસમાં ઝાડા ઉલટીના 36 કેસ નોંધાયા હતા। 3 વર્ષનું બાળક અને 22 વર્ષની યુવતી કોલેરાની ઝપેટમાં આવ્યા છે, જેના પગલે આરોગ્ય તંત્ર દોડતું થયું છે। ગત વર્ષે પણ આ જ સમયે કલોલમાં કોલેરાનો કહેર જોવા મળ્યો હતો। આ વખતે ફરી કોલેરા વકરતા 2 મેડિકલ ઓફિસર્સ, 64 પેરામેડિકલ સ્ટાફ સાથે 32 ટીમો સર્વેમાં જોડાઈ ગયા છે। જૂનાગઢમાં ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, ત્યારે મેળાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। ભવનાથ તળેટી મહાશિવરાત્રીના મેળામાં જતા ભક્તોને, ભાવિકોને ભરડા વાવ ખાતેથી પ્રવેશ પરવાનગી આપવામાં આવશે, તેમજ મેળામાંથી શહેર તરફ આવવા માટે સોનાપુર સ્મશાનથી ગિરનાર દરવાજા પાસેથી આઉટ પોઈન્ટ રાખવામાં આવ્યો છે। ત્યારે મેળાના તમામ પોઈન્ટ પરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મૂકવામાં આવ્યો। ભવનાથ તળેટી ખાતે મહાશિવરાત્રીના મેળા પૂર્વે જ સાધુ સંતોનું પણ મોટી સંખ્યામાં આગમન થયું હતું। હું પ્રકાશ પંડ્યા જુનાગઢથી છું। જુનાગઢમાં શિવરાત્રીનો મેળો જે આખા ભારત વર્ષમાં મોટો મહાન મેળો છે, મિની કુંભ જેવો છે। અને જુનાગઢમાં ભવનાથ મહાદેવ એક લિંગ, આપણે સ્વયંભૂ પ્રગટ લિંગ છે, જેમાં ભારત વર્ષના બધા સાધુ સંતો અહીંયા અખાડામાં આવે છે। અહીંયા 3 અખાડાના તમામ સાધુ સંતો અહીંયા આવે છે, બરોબર। અને જુનાગઢની જનતા અને આજુબાજુના શહેરોમાંથી મોટા પ્રમાણમાં પબ્લિક અહીંયા ભેગી થાય છે। ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ અહીંયા રહે છે। અને બધાને વિનંતી કે બધા મેળો કરવા જૂનાગઢમાં પધારો। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આગામી લોકસભા ચૂંટણી 2024ને લઈ સાબરકાંઠા લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારની જીત થાય તે માટે સંગઠનને લઈ બંધ બારણે જિલ્લા પ્રભારીઓએ નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ નાથાભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પરાસ્ત કરવા માટેની વ્યૂહરચના ઘડી કાઢવામાં આવી હતી। ભાજપના ઉમેદવારને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારને મેદાનમાં ઉતારવા નક્કી કરાવ્યું હતું। જિલ્લા કોંગ્રેસ કોર કમિટી મળેલી બેઠકમાં તાજેતરમાં થયેલ માવઠાની ખેડૂતોને થયેલ નુકસાનના વળતર પેટે સરકાર પેકેજ જાહેર કરે તેવી માંગણી કરવામાં આવી હતી। ભારત જોડો ન્યાય યાત્રા તારીખ 7/3/2024ના રોજ ગુજરાતમાં પ્રવેશ કરી
દાહોદ મુકામે બપોરે 3 વાગે પહોંચશે. ત્યારબાદ 8/3/2024ના રોજ સવારે 8 કલાકે બસ સ્ટેશન રાહુલ ગાંધી યાત્રા શરૂ કરશે. આ યાત્રાની અંદર જોડાવા માટે સાબરકાંઠા કોંગ્રેસ સમિતિના સૌ આગેવાનો 7 તારીખે બપોરે 4 વાગે કોંગ્રેસ કાર્યાલયથી દાહોદ મુકામે પહોંચવા માટે અહીંથી નીકળશે અને સવારે 8 તારીખે 8 વાગે દાહોદ મુકામેથી જે યાત્રા નીકળવાની છે ત્યાં સૌ કાર્યકરો હાજર થશે અને યાત્રાની અંદર જોડાશે. આશરે કેટલા કાર્યકરો હાજર રહેશે અને કઈ રીતની આગામી આ જે રણનીતિ છે તેની અંદર જે લોકસભા છે તેને આવરવા માટે કઈ રીતના પ્રકારના આપણે મુદ્દાઓ જે સ્થાનિક મુદ્દાઓ છે કયા પ્રકારના મુદ્દાઓ રહેશે? સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના જે ચુનંદા કાર્યકરો છે, અંદાજિત 200-250 કાર્યકરો અહીંથી આ ભારત જોડો યાત્રાની અંદર જોડાશે. 8 તારીખે સવારે 8 વાગ્યાથી મોડીને રાત્રે પૂર્ણાહુતિ સુધી આ યાત્રામાં પદયાત્રા અને વાહન યાત્રા બંનેની અંદર કોંગ્રેસના કાર્યકરો જોડાવાના છે. સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે? ખાસ કરીને જે જિલ્લા વાઇઝ હશે તો જિલ્લાના કયા કયા સ્થાનિક મુદ્દાઓ રહેશે? ખાસ કરીને જો સાબરકાંઠાની જ વાત કરવામાં આવે તો સ્થાનિક મુદ્દાઓ કયા રહેશે? તારીખ 2/3/24ના રોજ સાબરકાંઠાની અંદર જે કમોસમ વરસાદ જે પડ્યો છે કડાકા સાથે, આ વરસાદની અંદર પાકનું જે મોટું નુકસાન થયું છે, ઘઉં હોય, બટાકા, એરંડા, ચણા, શાકભાજીનું એ જે નુકસાન થયું છે એ નુકસાનના વળતર માટે ગુજરાતની સરકાર તાત્કાલિક એનો સર્વે કરાવી અને આ પાકનું નુકસાન અપાવે એવી અમારી સૌ કોંગ્રેસના આગેવાનોની માંગ છે. અગાઉ પણ જ્યારે વરસાદ પડ્યો હોય અને ખેડૂતોને જે નુકસાન થયેલું એ આજ દિવસ સુધી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને સરકારે કોઈ જ વળતર આપેલું નથી. સરકાર દ્વારા કોઈ પણ વળતર નહીં આપવામાં આવે અથવા તો કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા આગામી પગલાં કયા રહેશે? આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપી અને ગુજરાત સરકાર આપણા મુખ્યમંત્રી સુધી અમારી સાબરકાંઠા જિલ્લાની વાત પહોંચાડવા માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને અહીંથી આપીશું. આના પહેલા પણ વળતર આપવામાં નથી આવ્યું, એના માટે કોંગ્રેસ દ્વારા શું કરવામાં આવ્યું છે સરકારના વિરુદ્ધમાં? અગાઉ પણ રેલીઓ દ્વારા આવેદનપત્રો આપી અને કલેક્ટર સાહેબને આપ્યા પછી ગુજરાત સરકાર સુધી અમે અમારી વાત પહોંચાડેલી છે, પણ આજ સુધી કોઈ જ વળતર ખેડૂતોને આપવામાં આવેલ નથી. સોમનાથ ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પ્રભાસ પાટણ ગામથી સોમનાથ મંદિરે જતા ટ્રસ્ટે રસ્તો બંધ કરતા સ્થળ તપાસ અને જનતાની મુશ્કેલી દૂર થાય તેથી કટિબદ્ધતા સાથે સોમનાથ પહોંચ્યા હતા. સોમનાથ વિધાનસભા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાને ફોન મોબાઈલથી પ્રભાસ પાટણના પ્રજાજનોની મુશ્કેલીની વિગતની જાણ કરવામાં આવી હતી. તેઓ વિધાનસભા સત્ર પૂરું થતાં જ તરત જ સીધા સોમનાથ પ્રભાસ પાટણ પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ટ્રસ્ટે સોમનાથ મંદિર પાસેથી પસાર થતો રસ્તો દિવાલ ચણી બંધ કર્યો હતો. તે પગપાળા બંને સાઈડ જોઈ નિરીક્ષણ કર્યું અને ટ્રસ્ટનું આ પગલું ખોટું છે, જેથી તેનો વિચાર કરી આ રસ્તો ખોલવા વિનંતી અને આગ્રહ કર્યો હતો. મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે આજ રોજ હું પાટણ મુકામે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ દાદાની આવેલી છે ત્યાં મંદિર તે રૂબરૂ મુલાકાત જયેલા, કારણ કે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે મને ખ્યાલ પડેલો, લોકોના ફોન આવેલા કે પાટણનો જે મુખ્ય રસ્તો છે તે વર્ષોથી રસ્તો ખુલ્લો છે, બંધ કરી દેવામાં આવ્યો. આની પહેલાં પણ 250 જેટલા જે નાના વેપારીઓ હતા એની દુકાનો પણ પાડી નાખવામાં આવેલી. એ વિધાનસભામાં પણ રજૂઆત કરેલી ત્યારે મને કીધેલું કે ત્યાં રામ મંદિરની આજુબાજુમાં ત્યાં જગ્યા આપવામાં આવશે. અહીંયા અમે સ્થળ ઉપર રામ મંદિરની આજુબાજુ સ્થળ ઉપર પણ આવેલા, પણ અહીંયા જોયેલી કે આ જગ્યા છે તો અહીંયા જગ્યા કોઈ પણ ધંધો ન કરી શકે, કોઈ વેપાર ન કરી શકે, કે અહીંયા લોકોની અવર જવર જ રહેતી નથી. તો એ લોકોની હાલત પણ ખરાબ છે. ત્યારે મુખ્ય જે પાટણનો રસ્તો છે જે મુખ્ય વર્ષોથી લોકો ત્યાં રસ્તોનો ઉપયોગ કરવા જતા, લોકો ત્યાંના દર્શન કરવા જતા, પૂજારી લોકો છે એ પોતે ત્યાં નોકરી કરતા એ પણ ત્યાં જતા, અને પોતે ત્રિવેણી જવા માટેનો પણ મુખ્ય રસ્તો છે. ત્યારે બાજુમાં એક રસ્તો આપવામાં આવ્યો છે પણ એ બહુ નાનો છે, ત્યાં એમ્બ્યુલન્સ નથી જઈ શકે. ત્યારે આ બધી પરિસ્થિતિ મેં જોયેલી. જ્યારે શોપિંગ સેન્ટર છે તો શોપિંગ સેન્ટરની આગળ દિવાલ કરી દેવામાં આવેલી,
આજે શોપિંગ સેન્ટર પણ ટ્રસ્ટ દ્વારા બનાવી અને વેચવામાં આવેલું, અને જ્યારે વેચવામાં આવેલું ત્યારે એવું કોઈ વાત નથી કરેલી કે ભવિષ્યમાં આ તમારો રસ્તો અમે બંધ કરી દઈશું કે એની સામે આ દિવાલ કરી દઈશું. તો આજે એમની પણ રોજીરોટી છીનવામાં આવેલી છે. ત્યારે પ્રજા વતી એક ધારાસભ્ય તરીકે ટ્રસ્ટના જે પણ સંચાલકો છે એની સાથે હું વાત કરીશ, અને વાત કર્યા પછી એને વાત કરવાથી જ નિવારણ આવે કે થોડુંક ટ્રસ્ટવાળા જતું કરે, થોડુંક લોકો જતું કરે, અને વચલો કોઈ પણ રસ્તો નીકળે જેનાથી આજુબાજુ લોકો પણ શાંતિથી રહી શકે, અને જે વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને ત્યાં આવતા હોય એ પણ જોઈ શકે. કારણ કે અહીંયા કંઈ પણ એકબીજાનું આવી પ્રોબ્લેમો થતી હોય તો આ વિશ્વ લેવલે આપણું નામ, ભારત લેવલે આપણું અહીંયા પાટણનું નામ પણ ખરાબ થાય, એવું ન થાય એના માટે ટ્રસ્ટને પણ વિનંતી કરીશ કે આનો કોઈ રસ્તો કાઢી અને કરવામાં આવે, અને આ લોકોનું નિવારણ લાવીને લોકો એની રોજગારી ચલાવી શકે, અને મુખ્ય રસ્તો છે એ લોકો એનો ઉપયોગ કરી શકે. અને જો નહીં કરવામાં આવે તો મારા દ્વારા પાટણની શેરીઓમાં મિટિંગ કરવામાં આવશે, મહિલાઓ સાથે, બહેનો સાથે, મહિલાઓ સાથે મિટિંગ કરવામાં આવશે, યુવાનો સાથે મિટિંગ કરવામાં આવશે, વડીલો સાથે મિટિંગ કરવા પાટણ, ભીડિયા અને વેરાવળ અને સમગ્ર મને માનતા હોય એવા લોકો સાથે મિટિંગ કરી અને ગાંધી ચિંધ્યા માંગે આંદોલન કરવું પડે તો પ્રજા માટે કરવા માટે મારી તૈયારી છે. પણ એના માટે ખાસ કરીને કરવા પહેલાં પ્રજાની મંજૂરી, જો પ્રજા કહેશે મને તો એ કરવા માટે પણ મારી તૈયારી હશે, અને જરૂર પડે તો ઉપવાસ ઉપર બેસવું પડે તો પ્રજા માટે તેને બેસવા માટે પણ જ્યારે અચકાશું. એનો જવાબ મને ત્યાં આપવામાં આવ્યો હતો કે એમને રામ મંદિરની બાજુમાં જગ્યા દેવામાં આવશે, જે 250 લોકોની જે દુકાનો તોડી છે. મેં કીધેલું કે 250 લોકોની જે દુકાન તોડી છે એ કોઈ નાનો ધંધો કરતા, કોઈ ત્રિશુલ વેચતા, કોઈ ડમરું વેચતા, કોઈ ઓમની માળા વેચતા, આવી અન્ય જે ધાર્મિક વસ્તુઓ વેચતા હતા એ લોકો બેરોજગાર થયા છે. ત્યારે ગૃહપ્રધાન દ્વારા મને જવાબ દેવામાં આવ્યો, વિધાનસભાના ફ્લોર ઉપર ઓન રેકોર્ડ ઉપર દેવામાં આવ્યું કે આપણે ત્યાં જગ્યા અમે છે ને એ જગ્યા છે એમને ત્યાં રામ મંદિરની બાજુમાં ફાળવી દેવામાં આવી છે. પણ આજે મેં જગ્યા અહીંયા જોઈ નથી, પણ જોઈ અહીંયા જો કદાચને કોઈ ધંધો અહીંયા ફાળવવામાં આવે, કાંઈ આજની તો કાલ ફાળવવામાં આવે, પણ અહીંયા લગભગ રોજગારી ન ચાલી શકે. એટલે એવી જગ્યા રોજગારી ચાલી શકે કે ટ્રસ્ટને પણ નડે નહીં અને લોકો પોતાની રોજગારી ચલાવી શકે. સુરત ડીસીબી પોલીસ સ્ટેશનમાં 2020ના એનડીપીએસના ગુનામાં જેલમાંથી વચગાળાના જામીન ઉપર ફરાર થયા બાદ 2023ના ડીસીબી પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં નાસ્તા ફરતા રીઢા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે તમિલનાડુથી ઝડપી પાડ્યો છે. 2020માં એક ડીસીબી પોલીસ સ્ટેશનની અંદર એમડીનો ગુનો દાખલ થયેલો. આશરે 1000 ગ્રામ જેટલું એમડી હતું, અને એની અંદર ટોટલ 18 આરોપીઓને પકડી પાડવામાં આવેલા, જેમાંથી એક સલમાન ઝવેરી હતો, એક અન્ના કરીને આરોપી હતો, એક મનોજ પાટીલ કરીને આરોપી હતો. આ રીતે 18 આરોપીઓની જે તે ગુનામાં ધરપકડ કરવામાં આવેલી. આ લોકો જેલમાં હતા તે દરમિયાન 2023માં આ જે અન્ના છે એને વચગાળાના જામીન મળેલા, અને વચગાળાના જામીન ભંગ કરી અને ફરીથી જેલમાં હાજર થયેલો નહોતો. આ વોન્ટેડ હતો. એ દરમિયાનમાં 2023ના 9મા મહિનામાં ડીસીબીએ એક ગુનો રજીસ્ટર કરેલો, જેમાં 10 કિલો 901 ગ્રામ એમડી બનાવવાનું રો મટીરિયલ પકડી પાડેલું હતું. આ ગુનામાં પણ આ જે અન્ના છે એ વોન્ટેડ થયેલો, અને એની હકીકત એવી હતી કે આ અન્ના છે એ ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા આ લોકો જેલમાં હતા, અને જેલમાં એ લોકોએ એમડી બનાવવાની ફેક્ટરી નાખવાનું કાવતરું ઘડેલું. એમાંથી જ્યારે આ પેરોલ જમ્પ કરીને બહાર હતો એ દરમિયાનમાં એણે બહારથી મદદ પ્રોવાઈડ કરી, અને હરિયાણાથી સુનિલ શર્મા છે એના ફાધર ગજાનન શર્મા પાસેથી એમડી બનાવવાનું મટીરિયલ મેળવી અને રાજસ્થાનના પાલી જિલ્લામાં સંતાડી રાખેલું હતું. આ ઘનશ્યામ મુલાણી છે એ પણ એક મર્ડરના ગુનામાં હતો, અને એ પણ પેરોલ જમ્પ કરીને ભાગી ગયેલ હતો, અને ડીસીબીએ ઓફેન્સ રજીસ્ટર કરી અને જે તે વખતે ઘનશ્યામ મુલાણી અને સુનિલ શર્મા છે એની ધરપકડ કરેલી. અને આ અન્ના એ ગુનામાં પણ વોન્ટેડ હતો. મનોજ પાટીલનું નામ પણ આમાં આવેલું હતું. આ જે અન્ના છે એ વોન્ટેડ હતો તે દરમિયાન ડીસીબીને ઇન્ફોર્મેશન મળેલી, કેમ કે આપણા ગુનામાં વોન્ટેડ હતો અને આપણે એને પકડવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા હતા. તો અમારી ટીમને ઇન્ફોર્મેશન મળેલી કે આ તામિલનાડુ જેનો શિવગંગા ડિસ્ટ્રિક્ટ છે એમાં સેવિનપટ્ટી કરીને ગામ છે, એ ગામમાં છે. એ હકીકત આધારે આપણી 2 ટીમો ત્યાં ગયેલી,
અને તેને પકડવામાં આપણને સફળતા મળી છે. આ જે આરોપી છે ત્યાં જ્યોતિષ વિદ્યાનું કામ કરતો હતો અને મંદિરની અંદર પૂજારી તરીકે રહી છુપા વેશે રહી અને અત્યાર સુધી નાસ્તો ફરતો હતો. આ આરોપીને પકડી પાડ્યો છે. સાથે સાથે જે મનોજ પાટીલ 2023ના ગુનામાં વોન્ટેડ છે એ પણ મહારાષ્ટ્રમાં MDના જ ગુનામાં પકડાયેલો છે, જેલમાં છે, જેની પણ આપણે આગળ કસ્ટડી મેળવીશું. અત્યારે વધારે ઇન્ફોર્મેશન નહીં આપી શકું, પણ 500 ગ્રામ MD પકડાયું છે અને વિગત પછીથી કાલે આપીશું. ગાંધીધામમાં નિર્મલ મમતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રામબાગ હોસ્પિટલના TBના દર્દીઓને દત્તક લીધેલ છે, જે અનુસંધાને 30 TB દર્દીઓને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં 20 કીટ હરિઓમ યોગા ગ્રુપ ભારતનગર દ્વારા વિતરણ કરવામાં આવી હતી. ટ્રસ્ટના ફાઉન્ડરો, સભ્યો તથા રામબાગ હોસ્પિટલના સ્ટાફ અને યોગા ગ્રુપના કોચ જિજ્ઞાબેન ભાનુશાલી પોતાની યોગા ટીમ સાથે હાજર રહ્યા હતા. આ ઉપરાંત મયંક ગોયલ, પૂજા પરિયાણી, હેમા ગોલાણી, મીડિયા પાર્ટનર ભારતી માખીજાણી વગેરે પણ હાજર હતા. સુરત શહેરમાં કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. મુંબઈમાં GST આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની દીકરીએ પરીક્ષામાં નાપાસ થતા આપઘાત કર્યો છે. વિદ્યાર્થીની હાઈ એજ્યુકેટેડ હતી, છતાં પણ તેને મોઢા પર પ્લાસ્ટિકની લોકિંગ સિસ્ટમ વાળી થેલી પહેરી લીધી હતી અને ત્યારબાદ પોતાના હાથ પર લોકિંગ પટ્ટી બાંધી દીધી હતી અને પોતાની રીતે જ ગુંગળામણ કરી આપઘાત કર્યો હતો. તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસને ઘટના સ્થળ પરથી એક સુસાઇડ નોટ પણ મળી છે, જેમાં તેને પરીક્ષામાં નાપાસ થઈ હોવાના કારણે આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુરતમાં અડાજણ વિસ્તારમાં GSTના આસિસ્ટન્ટ કમિશનર તરીકે મુંબઈ ખાતે ફરજ બજાવતા એમની છોકરી એ પોતાના મોઢા ઉપર પ્લાસ્ટિકની કોથળી બાંધી લઈ અને ગુંગળામણના કારણે આત્મહત્યા કરેલ હોવાનું એક તપાસ સામે આવી છે, જેનામાં છોકરી BTechમાં ભણતી હતી અને એને ફેલ થવાથી એને લાગી આવ્યું અને એને પોતે એક સુસાઇડ નોટ મૂકી અંગ્રેજીમાં અને એને આત્મહત્યા કરેલ હોવાનું એનામાં હાલમાં તપાસ ચાલે છે. મુખ્ય કારણ એ બસ એ પોતાને કોલેજ દરમિયાન 5મા સેમિસ્ટરમાં ફેલ થઈ અને એના કારણે એને સુસાઇડ કરે છે. એને લાગી આવ્યું કે હવે હું આગળ ના કરી શકું, કે એને સુસાઇડ કર્યું છે એવું અત્યારે તપાસમાં જણાઈ આવેલ છે. બાકીની તપાસ ચાલુ છે. સુરતમાં ચોરી અને લૂંટફાટ જેવી ઘટનાઓ સતત વધી રહી છે. રોજિંદા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે વધુ એક ઘટના કાપોદ્રા વિસ્તારમાં બનવા પામી હતી. કાપોદ્રા સાગર સોસાયટીની પાસે આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યાના આસપાસ એક ચોર ઈસમ ચોરી કરવાના ઈરાદે પહોંચ્યો હતો. રાત્રિ દરમિયાન લોકોની અવરજવર બંધ હોય, મોકાનો લાભ લઈને ચોર ઈસમે દુકાન બહાર મોબાઈલ ફોનની એડવર્ટાઇઝ કરતા બેનરો મૂકીને આડશ મૂકી દીધી હતી, જેનાથી ચોરી કરતા સમયે કોઈ વ્યક્તિ તેને જોઈ ન શકે અને ત્યારબાદ કારમાં રાખવામાં આવેલ જેક વડે દુકાનનું શટર તોડ્યું હતું અને દુકાનમાં પ્રવેશી મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરી હતી. કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આજરોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારના સાગર રોડ પર આવેલ ગુજરાત મોબાઈલ નામની દુકાનમાં રાત્રિના 3 વાગ્યા પછીના કોઈ સમયે કોઈ ચોર ઈસમે દુકાનનું શટર તોડી અને દુકાનની અંદર ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી દુકાનમાં રાખેલા આઈફોન્સ તથા સેમસંગ કંપનીના મોંઘા ફોન તથા અન્ય રિપેરિંગ માટે આવેલા ફોનોની ચોરી કરેલાની હકીકત કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આવેલ છે અને હાલ આ ગુનાની ફરિયાદ લેવાની કાર્યવાહી ચાલુ છે અને આ ચોરીમાં આશરે ₹30 લાખ રૂપિયાના મોબાઈલની ચોરી થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે. આરોપીની શોધખોળ માટેની તપાસ તજવીજ પણ ચાલુ છે. CCTV ફૂટેજના આધારે તથા હ્યુમન સોર્સના આધારે કાપોદ્રા પોલીસના PI શ્રી MB અવસુરા તથા ડિસ્ટાફના પોલીસ માણસો હાલ આ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.